ખરેખર આ ભાઈને કઈ ચિંતા જેવું છે જ નહીં. ભેંસોને ચાર નાખવાની છે, ભેંસો ધોવાની છે, આટલા બધા કામ પડ્યા છે તોય આમનો ટાટ્યો ઘરમાં ટકતો જ નથી. હવે તો મારે એક નિયમ જ લઈ લેવો છે, આમને ઘરમાંથી બહાર જવા જ નથી દેવા અને આખો દિવસ ઘરનું બધું કામ જ કરાવવું છે. લાય તો ગામ બાજુ જઈને જોવા દેતો આ સાહેબ છે ક્યાં. માવા ભરેલા ડાંજા રે ભાઈને હાથમાં શેરી મલ ભાઈ મારો બીડીનો બંધાણી રે ખિસ્સામાં બીડી લઈને ફરે ગોમના ગોદરે ગપ્પા મારે ઘર મોજાય એટલે બૈરું મારે ભાઈ મારો આપણને ભમરાડ રે બૈરું માર્યું માથા ભારે આ શું બૈરાને જોઈને સીધો ઘર ભેગો થઈ ગયો. મારે હવે આના ઉપર નજર રાખવી પડશે. ખરેખર આનું બૈરું આનાથી બીવે છે કે આ એના બૈરાથી? ખરેખર યાર હું તો મારા બૈરાથી સાવ કંટાળી ગયો છું. દારે ને દારે એ મને દબાવતી જાય છે. અલ્યા ભાઈ મારા જેવું રાખવાનું, જેવું જ બૈરું હમું થાય એવી જ લમણોની આલી જ દેવાની, એટલે હમી થાય જ નહીં. આપણે એનાથી શું પીવાનું? મને એમ કહેતો કે બૈરાથી ના બીવું બૈરાની માર ખાતા હગી વશે બૈરાની માર થઈને શેતર રમવાયો શેતરના શેઠે દેશી ઘણું એ તો રૂમાલ કાઢીને ઓહો લૂસતો મને જોઈને હસી પડતો ભાઈને મોહ ભરેલા રૂમાલ રે ભૈરું મળ્યું માથા ભારે ભાઈને માવા ભરેલા ડાંચા રે ભાઈને હાથમાં સેવી મલ ખબર પડે ચિત્ર સાર લેવા જાતો ખોજ પડે બધી દેશો જોઈ નાખતો મજૂરી કરે તો એ બૈરું ના સમજતું હાથ જોડીને એ તો બૈરાને સમજાવતો ભણવાનું હતું ત્યારે ના ભણ્યા ભણવાનું છોડી ભાઈ બધ પસ્તાણા ભાઈ મારો ભણીને પસ્તાણો રે દાડો ઉગે ડૂબા સારે ભાઈ મારો બીડીનો બંધ